પતિ અને પત્નીનો સાચો પ્રેમ. પતિ પત્નીનો સંબંધ માત્ર એક બંધન નથી, પરંતુ વિશ્વાસ, સન્માન અને પ્રેમનો પવિત્ર સંબંધ છે. સાચો પતિ એ છે જે પોતાની પત્નીના સુખ દુઃખમાં તેની સાથે ઊભો રહે. જ્યારે પત્ની થાકી જાય ત્યારે તેની કાળજી લે અને તેના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરે. એક દિવસ પત્ની આખો દિવસ ઘરમાં કામમાં વ્યસ્ત રહી ખૂબ થાકી ગઈ હતી. તે સાંજે આરામ કરવા બેઠી. તેના પતિએ પ્રેમથી તેના પગ દબાવવાનું શરૂ કર્યું. પત્નીએ કહ્યું, "તમે કેમ આટલી મહેનત કરો છો?" પતિ હસીને બોલ્યો, "તમે આખો દિવસ મારા અને પરિવાર માટે મહેનત કરો છો, તો આ તમારી થોડી સેવા કરવી એ મારું કર્તવ્ય છે." પતિના આ શબ્દો સાંભળી પત્નીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે સમજી ગઈ કે સાચો પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ એકબીજાની કાળજી અને સન્માનમાં છુપાયેલો હોય છે. સાચો પ્રેમ એ છે જ્યાં પતિ પત્ની એકબીજાની લાગણીઓ સમજે, એકબીજાનો આદર કરે અને દરેક પરિસ્થિતિમાં સાચે રહે. સુખ દુઃખના સાથીદાર. એક નાનકડા ગામમાં રાજેશ અને મીના નામના પતિ પત્ની રહેતા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમનું જીવન સાદું હતું, પરંતુ તેમના સંબંધમાં વિશ્વાસ અને સન્માન ભરપૂર હતું. એક દિવસ રાજેશની નોકરી છૂટી ગઈ. ઘરની આર્થિક સ્થિતિ નબળી લાગી. રાજેશ ખૂબ ચિંતિત રહેવા લાગ્યો. તેને લાગતું હતું કે હવે પરિવારનું ગુજારણ કેવી રીતે ચાલશે. પતિની ચિંતા જોઈ મીનાએ તેની હિંમત આપી. તેણે પ્રેમથી કહ્યું, "ચિંતા ન કરો, ખરાબ સમય હંમેશા રહેતો નથી. આપણે બંને સાથે મળીને દરેક મુશ્કેલીનો સામનો કરીશું." મીનાએ ઘરના ખર્ચમાં બચત કરવાનું શરૂ કર્યું. જરૂર પડે ત્યાં તેણે નાના મોટા કામ કરીને પણ પરિવારને મદદ કરી. તેના પ્રેમ, વિશ્વાસ અને સાથી રાજેશને નવી શક્તિ મળી. રાજેશે ફરી મહેનત શરૂ કરી. થોડા મહિનાઓ પછી તેને એક સારી નોકરી મળી. ઘરમાં ખુશીઓનો લહેર આવી ગઈ. રાજેશની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે મીનાનો હાથ પકડીને કહ્યું, "જો તું મારી સાથે ન હોત તો હું આ મુશ્કેલ સમયમાંથી ક્યારેય બહાર ન આવી શક્યો હોત." મીના હસીને બોલી, "પતિ પત્નીનો સંબંધ માત્ર સુખમાં સાથે રહેવાનો નથી. સાચો જીવનસાથી તો એ છે જે દુઃખમાં પણ હાથ ન છોડે." તે દિવસે બંનેએ અનુભવ્યું કે સાચો પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ એકબીજાના સુખ દુઃખમાં સાથ નિભાવવામાં રહેલો છે. બોધ: જે પતિ પત્ની દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપે છે, તે જ સાચા અર્થમાં સુખ દુઃખના સાથીદાર કહેવાય.